આજે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે એક વૃદ્ધ અને બીમાર મતદાર કે જેઓએ મતદાન કરીને પોતાની નાગરિક ફરજનું પાલન કરીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ મતદાર કે જેઓ વ્હીલચેરની મદદથી મતદાન મથકે પહોંચ્યા હતા। ભવન સ્કૂલ ખાતે આવેલા મતદાન મથક પર તંત્ર દ્વારા વ્હીલચેર સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના કારણે વૃદ્ધ મતદાર સરળતાથી મતદાન કરી શક્યા હતા। મતદાન બાદ તેમને જણાવ્યું કે ભલે તબિયત નાંદુરસ્ત હોય પરંતુ લોકશાહીને મજબૂત બનાવવા દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ। તેમણે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુવિધાઓ બદલ આભાર વ્યક્ત કર્યો અને અન્ય મતદારોને પણ અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી હતી। મતદાન મથકો પર વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો માટે કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓને કારણે મતદાન પ્રક્રિયા વધુ સુલભ બની છે। ઉંમર મારી 71 વર્ષ ઉંમર। મતદાન માટે મારો જે હક છે એ મેં મતદાન મારા યોગ્ય ઉમેદવારને આપ્યો છે અને એ જાણી મને બહુ ખુશ આનંદ થયો છે। મારી આવી તબિયત હોવા છતાં પણ મેં આજે મારી રીતે યોગ્ય મતદાન કર્યું છે। એ માટે શું અપીલ કરશો? અપીલ એ જ કે લોકોએ ગમે તે રીતે પણ પોતાનો વોટ તો કરવો જ જોઈએ એના યોગ્ય ઉમેદવાર માટે, અને એને વ્યવસ્થિત રીતે ઓળખીને જ વોટ કરવો જોઈએ। બસ એટલું જ કહીશું। મુદ્દા એટલે જે વિસ્તારના અમારા માણસ છે એ અમારા વિસ્તારનું સારી રીતે કામ પતાવે અને અમને એમની આશા છે અને એ રીતે કામ કરશે જ, એ રીતે મેં મારો યોગ્ય વોટ આપ્યો છે।